સોનલ, સોનલ મારી આંખો પાછી આવી. તેજપાલ ને આંખોનું તેજ પાછું મળ્યું? હા તેજપાલ, હજી થોડા દિવસ સુધી જીવી લે, હું આવું છું. દુર્જન, હવે આને ખતમ કરવાનો માર્ગ કાઢવો જ પડશે. હા પિતાજી. દુર્જન, તું માન કે ન માન, પણ તેજપાલ જાદુ જાણે છે, નહીતર બચી કેમ છે? મને તો એના જાદુનું રહસ્ય કુકડામાં દેખાય છે. અગર કુકડાને એમ કેમ પ્રકારે દૂર કરવામાં આવે તો જ આપણા માર્ગનો કાંટો દૂર થાય. તો પછી રાહ કોની જુએ છે? પહોંચી જા બોરુવલમાં, વરખડીના ઝાડ પાસે ગોઠો પેતરો અને ઉઠાવ કુકડાને. આને રાંધીને લઈ આવજે. કુકડો બોલશે તો ખબર પડશે ને, વાંસ રહેશે તો વાંસળી વાગશે ને. આને રાંધીને મારા ખંડમાં લઈ આવજો. આજે તો ખૂબ ઉજવણી કરીશું. ચાલો. અરે આટલું મોડું થઈ ગયું તો કુકડો કેમ બોલ્યો નહીં? ભગા, એ ભગા, એ ભગા, ઉભો થા, ઉભો થા. શું થયું? આ માતાજીનો કુકડો કેમ ગયો? તમે હવાના પોરમાં મારી ઊંઘની ઈ કરી રાખી. શું થયું? અરે પણ માતાજીનો કુકડો જાય ક્યાં ભગા? તમે કુંવર સાહેબ, તમે એની ચિંતા ના કરો. આ તો માતાજીનો કુકડો છે. જે એને લઈ ગયો હશે ને એના પેટમાં એની ઈ કરી નાખશે, એટલે કે કુકડો બોલશે કુકડે કુક, કુકડે કુક. અરે મરી જશે તો પણ કુકડો નહીં મળે બાપુજી, કારણ કે તેજપાલ નો કુકડો અમારા પેટમાં છે. અને આપણા પેટની વાત આપણા સિવાય કોઈ જાણતું
તેજપાલ તેજપાલ પિતાજી આ તેજપાલ તો મારી આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યો છે. નથી રાત્રે સુખથી સુવા દેતો કે નથી દિવસે ડર વિના જીવા દેતો. અને માથે બીજી મુસીબત પાડ જેવી આવીને ઊભી છે. બીજી મુસીબત? હા, દંડાસુર રાક્ષસ. એને કાળો ફેર વર્તાયો છે. મારી પાસે રોજ ફરિયાદો આવે છે. આટલા માણસોને ભડકી ગયો, આટલા માણસોના લોહી પીધા. બેટા, આ વાત મેં તને જાણી જોઈને નથી કરી, રાક્ષસની વાત. અને ધીમે ધીમે એ રાક્ષસ આપણાને પણ ભક્ષ કરી દેશે. દુર્જન, આપણે ચારે કોરથી ભીસમાં છીએ. પિતાજી, એ ભીષમાં જો તેજપાલને ભીડાવવામાં આવે તો આપણા માથેથી દુઃખનો ડુંગર દૂર થઈ જાય. તો આપણા બંને હાથમાં લાડવા આવી જાય. પિતાજી, જો દંડાસુર રાક્ષસ તેજપાલને મારી નાખશે તો આપણા રસ્તાનો પથ્થર હંમેશ માટે ખસી જશે. અને જો તેજપાલ રાક્ષસે મારી નાખશે તો આપણા માથે લટકતી તલવાર હંમેશ માટે દૂર થઈ જશે. પિતાજી, શી વાત છે? કોણ તેજપાલ? દંડાસુર રાક્ષસ રોજે રોજ માનો ભક્ષ કરે છે, તમે જ બચાવો. જો નહીં બચાવો તો અમારા સૌનો સંહાર થઈ જશે. તમારી રાખ રહીતું નામ નિશાન મીટી જશે. બચાવો કુંવર તેજપાલ, બચાવો. તમારા સિવાય અમારો બીજો કોઈ આધાર નથી. એ રાક્ષસનો હું સામનો કરીશ. ગભરા નહીં સોનલ, માં બહુચરા મારી સાથે છે. એ મારું રક્ષણ કરશે. હું પણ તમારી સાથે આવીશ. ના સોનલ, આ રાક્ષસ સાથેનું યુદ્ધ એ તો જીવન મરણનું યુદ્ધ છે. અને ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ કરવું. અને તમારા સુખમાં કે દુઃખમાં તમારો સાથ ન છોડવાનું મારું પણ છે. પણ સોનલ, હું તમારી સાથે આવું કુંવર, હું તમારી સાથે આવીશ. પણ સોનલ, વનવાસમાં જતી વેળાએ સીતાએ રામનો સાથ છોડ્યો હતો. પણ ત્યાં ક્યાં સાક્ષાત મોત હતું. સોનલ, અહીંયા તો મોતની સામે યુદ્ધ કરવાનું છે. મોતનું સાથે સામે ચાલીને બાદ ફીરવા જતા ભરતાર જોડે હું ન જાઉં તો મારા માતા પિતાના સંસ્કાર પર કલંકની કાલીમાં લાગે. નહીં તેજપાલ, નહીં. મને સાથ નહીં લઈ જાઓ તો હું મારું માથા પટકી પટકીને મોતને વહાલું કરીશ. સોનલ, હું કેટલો ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી. ચાલો. બોલ શ્રી બહુચર મહાતનો, બોલ શ્રી બહુચર મહાતનો. સંભાળો તેજપાલ. આવી ગયો મારો શિકાર. શિકાર કોણ કોનો કરશે એ તો વિધાતાએ નિર્માણ કર્યું જ છે. પણ હું બહુચરમાના આશીર્વાદ લઈને આવ્યો છું અને આજ તો તારા પ્રાણ લઈને જ જઈશ. તું મારો શિકાર કરીશ? તું મને મારીશ? અરે તારા જેવા 15-20 તો હું રોજ શિરામણ કરું. અહીં તને કોઈ બચાવી નહીં શકે. હા, હું તને ખાઈ જઈશ. આજે તમારા આશીર્વાદથી આ દંડાસુર રાક્ષસનો સંહાર થયો. આ તો મારું ભાવતું ભોજન આવી ગયું. સુંદરીનો તો તું વાળ પણ વાંકો નહીં કરી શકે. તારો પણ બક્ષ કરી. સુંદરી, તારો પક્ષ કરીશ અને તારો પણ, સમજો?
તારા જેવા પાપી અમને શું બક્ષ કરવાના છે? અમારી તો માં બહુચર હાજરા હજુર છે. ચૂપ! જય માં બહુચર. અરે મને મારવા વાળો હજી સુધી જન્મ્યો નથી, સમજો? હા, તમારા બંનેનો હું ભક્ષ કુંવર તેજપાલ, તારી રૈયતને હવે કોઈ પણ જાતના દુઃખ નહીં પડે. જા, તને મારા આશીર્વાદ છે. ભલે માં, અમારા પર કાયમ મીઠી નજર રાખજો માં. બસ બસ રહેવા દો. હમણાં જોજો પેલા રાક્ષસની જેમ આપણા કુમાર તેજપાલ દુર્જનસિંહ નું ઈનું ઈ કરી નાખશે. હા, દુર્જનસિંહ, આજ સુધી હું તારા અન્યાય ચૂપચાપ સહન કરતો રહ્યો, પણ હવે તારા પાપ ભરાઈ ગયા છે. બોલ, મારા મા બાપને ક્યાં કેદ કર્યા છે? તારા મા બાપ તો કોઈ ઝૂંપડામાં હશે. જા, ત્યાં જઈને શોધ કર. શોધ તો મારે અહીં કરવાની છે. બોલ દુર્જનસિંહ, તે તારે સ્વાર્થે ખાતર મારા માતા પિતાને કેદ કર્યા છે કે એનો વધ કરાયો છે? જવાબ દે, જવાબ દે, નહીં તો હું તારું લોહી પી જઈશ. ચોખ્ખા ઢોંગી ધતુરા, આ ભોળા લોકોની આંખમાં ધૂળ નાખીને મારા પર આરોપ મૂકે છે. છે કોણ? હું છું કુંવર તેજપાલ. કુંવર તેજપાલ તો એક સ્ત્રી હતી. એ સ્ત્રી પર માતાજીનો ચમત્કાર થયો અને આજે તારી સામે ઉભો છે કુંવર તેજપાલ. આ રાજગાદી પર બેસવાનો તને કોઈ હક નથી. જે પ્રજાના દુઃખ દૂર ન કરી શકે એને પ્રજા પર સત્તા કરવાનો કોઈ હક નથી, કોઈ અધિકાર નથી. તું એમ માને છે કે એ હક હું તને આપી દઈશ? નહીં. નગરજનો, આ એક ઢોંગી ધતુરો છે. પોતાની જાદુની ચાળથી તમારા બધાની આંખોમાં ધૂળ નાખી રહ્યો છે. ચમત્કારથી તમને બધાને ભોળવી રહ્યો છે. આ જુઠ્ઠો છે, આની વાત પર વિશ્વાસ નહીં કરતા. ના ના નગરજનો, દુર્જનસિંહના વાત ન માનતા હું કહું છું. કુંવર તેજપાલ મારા પતિ છે. આ ગાદીના સાચા હકદાર છે. હકદાર બનવા પહેલા તારે સાચની પરીક્ષા આપવી પડશે. અહીં હાજર રહેલા નગરજનોને તારે કુંડલીમાં ચોખા રાંધીને ખવડાવવા પડશે. અને જો તું એમ નહીં કરી શકે તો અહીં આ જ જગ્યાએ વધસ્તંભ પર તને લટકાવવામાં આવશે. સમજો? સૈનિકો, વધસ્તંભની તૈયારી કરો. માં, તમે હાજરા હજુર છે, પણ આ જગતના માણસો એની પરીક્ષા વારંવાર લે છે. હા માં, ભક્તોની વારે તમે દોડતા આવો છો, પણ એની અમારે વારંવાર ખાતરી આપ્યા કરવી. ના માં, ના. આ અમારી છેલ્લી વારની આત્મ પરીક્ષા છે માં. માં, અમારી લાજ રાખજો માં, અમારી લાજ રાખજો.
તેજપાલ, હવે તું જીવતો નહીં જઈ શકે. નગરજનો, જગતમાંથી જાલિમ અને દુર્જનનો નાશ કરી રાજકુંવર તેજપાલે શાંતિ સ્થાપી છે. માટે આજથી જ આ રાજગાદીનો ભાર હું રાજકુંવર તેજપાલને સોંપું છું. તેજપાલ, દરેક માનવીને સર્વ સુખ સંપન્ન થતા પ્રભુ ભક્તિ ભૂલે છે. અરે દુઃખમાં આપેલા ઈશ્વરને વચન સુખમાં ભૂલે છે. માતાજી, હું આપનો પરમ ભક્ત છું. આપ હુકમ કરો તો મારું મસ્તક આપના ચરણોમાં ધરી દઉં. નહીં તેજપાલ, ઈશ્વર ભૂખ્યો છે ભક્તિનો, ભોગનો નહીં. હું તને આજ્ઞા કરું છું કે આ રાજમુકટ તું પહેર.